नन्दाम्भोधि स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्मा छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि जयति सहि नारायण मुनि सुदूर्जेयं नित्यं विविध नियमाचार निरतैरपि ब्रह्मैशान प्रमुख शूरसंगैः स्वमहसा मनस्तत्पूर्णं यः प्रसभमपि कुर्वन् चितवसे नरो भात्यज्ञानां दिशतु समति मे हरिरसौ अतिक्षान्त्या दान्त्या मृदुलवचनैः छादित निजध्रुवा तर्कैश्वर्यादिविलसित नृनाट्याय गुरवे वसानाय श्वेताम्बरयुगलमावार्द्यशसे नमस्तस्मै नित्यं हृदि भगवते ध्येयवपुषे स्वामिनारायणो नीलकण्ठो नारायणो हरिः हरिकृष्णश्च सहजानन्दः कृष्णोऽस्तु मे हृदि वैराग्यवेगपरिहात समेन्द्रियार्थम् विष्णुप्रसाद समिताखिलयोगसिद्धिम् कृष्णाङ्घ्र्युपासनबलाप्तदृढात्मनिष्ठम् तं विष्णुदत्ततनयं स्वगुरुं नमामि। सर्वज्ञातां प्राप्य हरे प्रसादात् तच्चित्रचारित्रमिदं रचित्वा यो पाठयद्व्याससुताकृतिर्नः प्रीतसतानन्दमुनीश भूयात्। लक्ष्मीनाथसमारम्भाम् नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुं परम्पराम् वन्दे गुरुं परम्पराम्।
श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा कथयिष्ये शुभा कथा। ॐ नमो अवतारिणे स्वामिनारायणाय। ॐ हरे कृष्णाय नमः। ॐ नरनारायणाय नमः। ॐ राधाकृष्णाय नमः। ॐ लक्ष्मीनारायणाय नमः। ॐ सर्वेभ्यो परमहंसेभ्यो नमः। ॐ अस्मद्गुरुभ्यो अस्मद्परमगुरुभ्यो अस्मद्सर्वेभ्यो गुरुभ्यो नमो नमः। स्वामिनारायण नारायण नारायण 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 स्वामिनारायण नारायण नारायण। સહજાનંદ સ્વામી મહારાજની જય.
ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુ શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશદાસજી તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણ ચાલતા કથા પ્રસંગની અંદર અદ્ભુત હિમાલયના વર્ણનની કથા સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને સંભળાવી રહ્યા છે. હિમાલય અને એમાંય બદ્રિકાશ્રમની કેટલીક વિશેષતાઓ સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે. અહીંયા વસનારા જે ઋષિઓ છે, જીતેન્દ્રિય છે, તપોનિષ્ઠ છે, ત્રિકાળદર્શી છે. એટલું જ નહીં, આ બદ્રિકાશ્રમની અંદર પ્રવેશ થવો એ દુર્લભ છે. શું કામ? તો કે બ્રહ્મ સ્થિતિ વિના પ્રવેશ થવો સંભવ જ નથી. એટલું જ નહીં, આ બદ્રિકાશ્રમ તપને કરનાર તપસ્વીઓ આશ્રમના દર્શન માત્રથી એનો પરિશ્રમનો થાક ઉતરી જાય. એટલું જ નહીં, આ એ બદ્રિકાશ્રમ છે કે જ્યાં એક ઋષિ મુનિઓ દ્વારા ત્યાં કરનારા ભજન કરનારા મુક્તો દ્વારા વ્રત જપ તપ ભગવાનની આરાધના કરવામાં આવે. એનામાં પ્રકૃતિ પણ એને બાધ કરી શકતી નથી. ઘડીકમાં વરસાદની ધારાઓ હોય, ઘડીકમાં બરફના તોફાન હોય, ઘડીકમાં ઘૂંઘવાટા કરતો પવન હોય, પણ એમાંય એનું ભજન એવું ને એવું સ્થિર હોય. એટલું જ નહીં, આ આશ્રમની અંદર રહેલા જે મુનિઓ છે એ કેવા છે, એનું ભોજન કેવું? તો કેટલાક ઋષિઓ કેવળ વાયુ ભક્ષણ કરીને રહે છે, કેટલાક ઋષિઓ કેવળ જળપાન કરે છે, કેટલાક ઋષિઓ કેવળ વરાળનું પાન કરે છે, કેટલાક ઋષિઓ એ ચંદ્રના કિરણોનું પાન કરીને તપ કરે છે, કેટલાક ઋષિઓ એ કેવળ ધૂમનું પાન કરીને તપ કરે છે, કેટલાક ઋષિઓ એ પૃથ્વી ઉપર જે કૂટેલું અન્ન હોય, એટલે બે ચક્કી વચ્ચે પીસાયા પછી જે એ લોટ બનતો હોય એવું જ અન્ન, અને કેટલાક કેવળ ફળનું ભક્ષણ કરે છે. આવી રીતે કેટલાક પીપળા અને પીપળીનો આહાર, એના ટેટાનો આહાર કરીને જીવન યાચન કરે છે, ભગવાનની આરાધના કરે છે. આ આશ્રમની અંદર રહેનારા ઋષિઓના વસ્ત્રો કેવા છે, આ આશ્રમના આખા માહોલનું દર્શન સુરત મુનિ કરાવે છે. એક તો જીર્ણ વસ્ત્રો એટલે જૂના વસ્ત્રો, બીજું તો કે મૃગચર્મ વૃક્ષના પત્રો અને વલ્કલ વસ્ત્રો ધારણ કરે. કેટલાક ઋષિઓ એ ઘાસમાંથી બનાવેલી કંથાને પણ ધારણ કરે છે. કેટલાક મુનિઓ કેવું તપ કરે? તો કે કેટલાક મુનિઓ એ પાણીમાં આપણે સ્નાન કરીએ, અડીએ તોય ટાઢે ઠરી જઈએ, એ પાણીમાં ઊભા રહીને તપ કરે. કેટલાક મુનિઓ પંચ વિષયનો ત્યાગ કરી આકાશવાળી ખુલ્લી જગ્યામાં, એટલે કે વરસાદ વરસે, પવન ફૂંકાય, બરફ પડે, એ બધું જ અભ્રકાશ વ્રતનું ધારણ કરી અને કેવળ ભગવાનના મંત્રનો જાપ કરે છે. આ જપ કરનારા જે ઋષિઓ છે, મુનિઓ છે, બદ્રિકાશ્રમનું કેવું પવિત્ર વાતાવરણ! આ વાતાવરણની અંદર ઋષિઓ છે, એના શરીર દુર્બળ છે, પણ આ દુર્બળ શરીર, આ તપ એટલે કેવું? ભક્તો, તપની વ્યાખ્યા કેવળ ઉપવાસ નથી.
તપની વ્યાખ્યા કેવળ કૃચ્છ્રવત ચાંદ્રાયણ કરવા એટલું નથી. તપ એટલે શું? તપ એટલે શું? ગીતાની અંદર તપના 3 પ્રકાર કીધા. દેહનું તપ, વાણીનું તપ અને મનનું તપ. 3 પ્રકારના તપ. એને બીજા ભાવમાં પણ જોવું હોય તો એ પણ જોઈ શકાય. તામસ તપ, રાજસ તપ અને સાત્વિક તપ. તપ એટલે ભીતરમાંથી એક તાપ ઉત્પન્ન થાય અને એ તાપની અંદર કારણ શરીરની વાસના બળે, સ્વભાવ બળે. તપ ઘણીક વખત એવું હોય, તપ કર્યો, ઉપવાસ કર્યો ને કોઈ બોલાવે તો બોલાવ્યો ન જાય. મને કામ નહીં બતાવવાનો ઉપવાસ કર્યો છે, ગગલાવે. આ તપ નથી. તપમાં સ્વભાવ બળ્યો નહીં. જે તપ સ્વભાવ અને કારણ શરીરની વાસના ન બાળી શકતું હોય, તપ નથી. એ તપ નથી. તપ તો એવો ભીતરમાંથી એક તાપ પેદા થાય અને તાપની અંદર આ ઋષિઓ મંત્રરૂપી આહુતિઓ આપે, ભગવાનના ભજન રૂપી આહુતિઓ આપે. અને આહુતિઓ અપાય ને, અને એક એક શ્વાસે શ્વાસે અનંત જન્મોથી અનાદિકાળથી મારીને તમારી કારણ શરીરની વાસના, ક્રોધનો સ્વાહા થાય, લોભનો સ્વાહા થાય, માનનો સ્વાહા થાય. આ એવું તપ. આ તપ ઘણીક વખત ઉપવાસ કર્યો હોય ને, રાહ જોતા હોયો 12 વાગે. હવે તો દિવસ બદલી ગયો કહેવાય ને. અને રાત્રે 12 વાગે મૂર્તિયા સ્નાન કરીને દબડાટી બોલાવે. આજે એકાદશી છે પાછી. તપ, શરીરનું તપ એટલે શું? જે ભગવાનની આરાધનામાં શરીરના યોગથી જે અડચણો પેદા થાય છે એને દૂર કરવા માટે શરીરનું તપ છે. પછી કેટલાક એનાથી આગળ વધીએ એટલે શરીરનું તપ સ્થૂળ છે. ભજનથી, ભોજનથી જે ભજનમાં વિઘ્ન આવતું હોય એ શરીરના તપથી, એટલે ભોજન ઉપર એ સંયમ રાખવાથી એ ભજન સુધરે, એના માટે શરીરનું તપ. એનાથી આગળ વધીએ એટલે વાણીનું તપ આવે. કેટલાક વાણીના દોષ હોય, વાતની વાતમાં ક્યાંક અમસ્તા બિચાર માણસને નાની મોટી સંભળાવી દેવાની ઘણાની ટેવ હોય. હા, વાતની વાતમાં જેમ ઘણીક વખત સંપ્રદાયના ઇતિહાસમાં એવી રજૂઆત કરતા હોય કે સુરા બાપુ મહારાજ જ્યારે ઉદાસ થાય ત્યારે ગમ્મત કરતા આનંદ આપે. અને એમાંય સુરા ભગત ઘણીક વખત, સુરા બાપુની વાત તો કેટલીક વખત કેવું હતું કે એ મહારાજના સમકાલીન પાત્રો છે ને, એ માનવ જીવનને વાચા આપે છે. એનામાં દોષ નથી. સુરા બાપુમાં રસાસ્વાદ નથી, પણ રસાસ્વાદ મારા ને તમારા રસાસ્વાદનું સુરા ખાચર પ્રતિનિધિત્વ કરે. હવે નહીતર આપણે રસાસ્વાદ જીતવો કેમ? માણસના રસાસ્વાદની પરાકાષ્ઠા કેટલી હોય અને એની રજૂઆત ભગવાન આગળ એ સુરા બાપુ આપણી રજૂઆત એ પોતાના ઉપર લઈને કરે છે. એને સ્વાદ છે જ નહીં. મુક્તાનંદ સ્વામીને દોષ નથી, પણ મુક્તાનંદ સ્વામી આપણે રજૂઆત કરે કે મહારાજ ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો સ્વભાવ રાખવો નથી, તોય પણ રહી જાય છે. એનું શું કારણ? સ્વભાવ સ્વામીનો નથી. સ્વામીના ભજનમાં અંતરાય કરે એવો એકેય સ્વભાવ નથી. પણ કોનું પ્રતિનિધિત્વ કર્યું? આપણા સ્વભાવનું પ્રતિનિધિત્વ કર્યું છે. એટલે સમકાલીન મહારાજની સાથે આવેલા એ મુક્તો છે ને, એ માનવ જીવનને વાચા આપે છે. માનવ જીવનના સ્વભાવને, માનવ જીવનના દોષોને વાચા આપતા હોય. લાગે એમ કે એનામાં દોષ, સ્વાદ એ સુરા ભક્તમાં સંભવે જ નહીં. પણ ઘડીક વખત એવું કે ગધેડીનું દૂધ છે ને, કાંઈ દૂધ ગાયનું ભલે ને હોય, પણ વાણીનો દોષ છે. વાણીનો દોષ છે. ગણિતમાં આપણે ઈચ્છા ન હોય પણ બે ભેગા સાંભળ્યોની વાત, પરનિંદા કરવાનો વાણીનો દોષ હોય. ઘણીક વખત વાણીનો એવો દોષ હોય, પૂછ્યું ન તો સલાહ આપવાની ટેવ હોય.
ના ના તમે કરી જ નાખો. તો વાણીનો સંયમ એ વાણીનું તપ છે. એનાથી આગળ વધીએ ત્યારે મનનું તપ. ભગવાનને છોડીને જ્યાં જ્યાં મન જાય ને ત્યાંથી પાછું વાળીને ભગવાનમાં જોડવાનું મનનું તપ છે. આ બદ્રિકાશ્રમની અંદર જે તપ થાય છે એ એવું તપ છે કે જે તપથી ભીતરમાંથી એક પરમાત્માની પ્રાપ્તિની પ્યાસ પેદા થાય, એક આગ પેદા થાય, અને એ આગ, એ તાપ, એ તપ, એની અંદર સ્વભાવો અને દોષો બળીને ખાખ થઈ જાય, અને એની અંદર એક એક સ્વભાવ અને દોષની આહુતિઓ અપાય મંત્રના જાપની સાથે, પ્રભુ સ્મરણની સાથે. એવું તપ, એવું અજોડ તપ એ બદ્રિકાશ્રમની અંદર ઋષિઓ કરી રહ્યા છે. આ ઋષિઓની દિનચર્યા કેવી છે? બદ્રિકાશ્રમના ઋષિઓની દિનચર્યા આપણે જેમ સવારે જાગીએ, સ્નાનાદિક નિત્યકર્મ કરીએ, ભગવાનની પૂજા કરીએ, દેવ દર્શન કરવા જઈએ, પછી કામમાં લાગી જઈએ, એમ બદ્રિકાશ્રમમાં એ રહેનારા મુનિઓની દિનચર્યા કેવી? તો કે દરરોજ આ ઋષિઓ છે, મુનિઓ છે, એ શું કરે? તો કે દરરોજ એ ધનુષમાંથી બાણ છૂટે એમ એવા તીવ્ર વેગથી બદ્રિકાશ્રમના મુનિઓ શ્વેતદીપમાં વાસુદેવ ભગવાનના દર્શન કરવા જાય, અને શ્વેતદીપના શ્વેત મુક્તો નિત્ય બદ્રિકાશ્રમની અંદર નરનારાયણ ભગવાનના દર્શન કરવા આવે. અરસપરસ જ્યારે સામસામા જતા હોય ત્યારે મળવાનું થાય રસ્તામાં, ત્યારે શું થાય? આપણી એક વિચાર આવતો હતો. ઘણી વખત આપણે એમ થાય કે આપણે પરસ્પર મળીએ ત્યારે જય સ્વામિનારાયણ કહીએ છીએ. શું કહીએ છીએ? જય સ્વામિનારાયણ. આ પરંપરા ક્યાંથી ચાલુ થઈ? આ પરંપરા શરૂ ક્યાંથી થઈ? તો જ્યારથી આ ભૂમંડળમાં ભગવાનનો અવતાર થયો ને ત્યારથી. અહીં કને સુરત મુનિ કહે છે પ્રતાપસિંહ રાજાને, સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજન, જ્યારે જ્યારે આ બંને મુનિઓ અરસપરસ સામસામા રસ્તામાં એક બાજુ શ્વેતદીપ તરફ જતા હોય, બીજી બાજુ બદ્રિકાશ્રમ તરફ આવતા હોય, ત્યારે પરસ્પર રસ્તામાં મળે ને ત્યારે જય વાસુદેવ આમ કહીને બોલાવે, જય નરનારાયણ આમ કહીને બોલાવે. તો પરંપરા ક્યાંની છે? ભગવદ ધામની આ પરંપરા છે. અદ્ભુત પરંપરા અરસપરસ. આ બદ્રિકાશ્રમની અંદર કેવો માહોલ! ભગવાનના દર્શન માટે મુનિઓ એટલું જ નહીં, આશ્રમની આસપાસ રહેતા પશુ પક્ષીઓ, માનવો બધા જ ભગવાનના દર્શન માટે ઉત્સુક હોય, તલપાપડ હોય. ભગવાન પ્રભુ જ્યારે સવારે પ્રાતઃકાળે નિત્યકર્મ માટે ગંગા સ્નાન માટે પધારે ત્યારે બધા જ પંક્તિબંધ રસ્તામાં ગોઠવાઈ જાય ભગવાનના દર્શન માટે. જ્યારે દર્શન સ્નાન કરીને પાછા ફરે ત્યારે ભગવાનના દર્શન કરે ત્યારે હૈયામાં શાંતિ મળે. આવી રીતે એ બદ્રિકાશ્રમમાં રહેનારા મુનિઓનો જીવનનો નિત્યક્રમ છે. આ રહેનારા મુનિઓ બદ્રિકાશ્રમની અંદર રહ્યા છે. બદ્રિકાશ્રમમાં રહ્યા તો છે, પણ આ બદ્રિકાશ્રમની અંદર કરીએ છીએ તપ. તપ છે ને આપ ડાપણ, ભગવાનનું ભજન એ આપ ડાપણનો માર્ગ નથી. ભગવાનની પ્રાપ્તિ એ આપ ડાપણનો માર્ગ નથી. અહીંયા તો સદગુરુની રખેવાળી જોઈએ. શું જોઈએ? સદગુરુની રખેવાળી જોઈએ. સદગુરુ મોક્ષ માર્ગનો ભોમિયો બનીને હાથ ઝાલીને પરમાત્માની ઓળખાણ કરાવે. જ્યાં જ્યાં મારું ને તમારું મન પંચ વિષયમાં અટકતું હોય ને ત્યાં ત્યાં એને છોડાવીને ભગવાનના ચરણમાં પ્રેમ કરાવી દે. આ બદ્રિકાશ્રમની અંદર ભગવાન નારાયણની અંદર અનન્ય ભક્તિની પ્રાપ્તિ માટેનો શ્રેષ્ઠ કોઈ સદગુરુના રૂપમાં કોઈ રહ્યું હોય તો એ બદ્રી વૃક્ષ છે, સ્વયં લક્ષ્મીજી છે. અને લક્ષ્મીજી એ બદ્રીના રૂપમાં, એ બોરડીનું વૃક્ષ, એ બદ્રીના વૃક્ષમાં લક્ષ્મીજી ત્યાં રહ્યા છે. અને લક્ષ્મીજી એ બોરડીના રૂપમાં ત્યાં રહ્યા છે. એટલા માટે શું? તો કે જ્યારે બદ્રી વિશાલા એ બદ્રીના વૃક્ષ નીચે જાય ને એટલે ભૂખ તરસ લાગે નહીં. ભૂખ તરસ લાગે નહીં, ટાઢ તડકો, શરીરના દોષોનો સ્પર્શે ન થાય. સદગુરુની કૃપા પ્રાપ્ત થઈ.
એટલું જ નહીં, અરે આ ઋષિઓ સદગુરુની કૃપા પ્રાપ્ત થયા પછી જેમ ચંદનથી ભગવાનની અર્ચા કરે ને, એમ બોરડી જેની નીચે સ્વયં ભગવાન બિરાજે છે, એ બોરડીના કાષ્ઠથી પણ એને ઘસી અને પણ ભગવાનની પૂજા કરે. સાક્ષાત લક્ષ્મીજી દ્વારા ભગવાનની પૂજા થાય. એટલું જ નહીં, આ બોરડીની જે છાયા છે, અને એટલા માટે મારા તમારા જીવનના તમામ દોષોને નિવૃત્તિ કરનારી છે. અને બદ્રી વિશાલા એવું કહેવાય. તો આ વિશાલા નામ છે ને, એ નારદાદિક ઋષિઓએ આપેલું છે, એ કોઈ માનવે આપેલું નામ નથી. આ બદ્રી વિશાલા વૃક્ષની નીચે નરનારાયણ ભગવાન કુટીરમાં અખંડ ભજન કરે. કોના માટે તપ કરે છે? આપણા માટે. હવે જ્યારે ભગવાન આરાધના કરતા હોય ત્યારે સેવામાં ઉદ્ધવજી રહ્યા છે. એટલું જ નહીં, સેવામાં ઉદ્ધવજી રહ્યા છે અને વેદ પારંગત એવા ભગવાનની સેવાની અંદર એ સૂર્યપુત્ર સાવરણી મનું નામ છે, એ ભાગવત ધર્મનું ત્યાં અનુષ્ઠાન કરે છે. એટલું જ નહીં, અશ્વશિરા નામના ઋષિ અખંડ વેદોનો પાઠ કરે છે બદ્રિકાશ્રમની અંદર. અને ત્યાં આ એવી ભૂમિ છે બદ્રિકાશ્રમ કે જે જગ્યાએ ઇન્દ્રને જ્યારે બ્રહ્મત્યા લાગી અને ત્યારે ઇન્દ્ર 10,000 વર્ષ પર્યંત તપસ્યા કરી અને વૃત્રાસુરના વધથી બ્રહ્મત્યા લાગી, તેનાથી નિવૃત્તિ મેળવી. બીજું, બ્રહ્મ કપાલ નામનું તીર્થસ્થાન છે. ગમે એવા જીવનમાં પાપ કર્યા હોય ને, એ ગમે એવા પિતૃઓ હોય જેની કોઈ જગ્યાએ મુક્તિ ન થતી હોય, એ બ્રહ્મ કપાલમાં જઈ અને ત્યાં એ બદ્રિકાશ્રમના સ્થાનમાં જાય તો એની ચોક્કસ મુક્તિ થાય. આ બ્રહ્માંડનું એ શ્રેષ્ઠતમ પિતૃઓની મુક્તિ માટેનું સ્થાન છે બ્રહ્મ કપાલ. આપણે દર્શન કરવા ગયા હશું, બ્રહ્મ કપાલના દર્શન કર્યા છે? નથી કર્યા? બદ્રીનારાયણ ગયા છો? બ્રહ્મ કપાલના દર્શન નથી કર્યા? ભક્તો, આ બ્રહ્મ કપાલ દેવ યોગે ભગવાનની દયાથી ત્યાં મહાપૂજા કરવાનો પણ એક વખત યોગ પ્રાપ્ત થયેલો. અસંખ્ય ભક્તોની ભીડ હોય. જીવનમાં કોઈ જગ્યાએ જે પિતૃઓના કર્મના કારણે કે ક્યાંક એવી સ્વાભાવિક ભૂલો થઈ હોય એના કારણે માનવ દેહમાં ક્યાંક ચૂકી ગયા, એવો યોગ ન મળ્યો ને ચૂકી ગયા, અસદગતિને પામ્યા હોય, જેનો કોઈ જગ્યાએ ઉદ્ધાર ન થાય, એની ગતિ એ બદ્રીનારાયણની અંદર, બદ્રિકાશ્રમની અંદર બ્રહ્મ કપાલ છે. આ એ જગ્યા છે કે જે જગ્યાએ ઇન્દ્રએ 10,000 વર્ષ તપસ્યા કરી વૃત્રાસુરના બ્રહ્મહત્યાના પાપથી મુક્તિ મેળવી. આ એ જગ્યા છે જે જગ્યાએ બ્રહ્માજીનું એક મુખ, પંચમુખી બ્રહ્માજી હતા પણ ચતુર્મુખી બ્રહ્મા કેમ થયા? તો એક મુખ થકી અપશબ્દો નીકળતા હતા અને એ મુખનું છેદન થયું અને બ્રહ્મહત્યા લાગી અને એની નિવૃત્તિ પણ આ બ્રહ્મ કપાલમાં થઈ. એટલે આ ઉત્તમ સ્થાન એ ત્યાં રહ્યું છે. અને આ બદ્રિકાશ્રમ જે કળિયુગના તમામ પ્રભાવોથી મુક્ત છે. સ્વયં નરનારાયણ ભગવાન પોતાના ભક્તોને માટે અત્યંત દુષ્કર તપ કરે છે અને એની સાથે નારદ મુનિ આદિક ઋષિઓ ભગવાનની અખંડ સેવામાં રહ્યા છે. આવા બદ્રિકાશ્રમમાં રહ્યા થકા ભગવાન એ સંકલ્પ કર્યો છે, તત્રૈકદા ભગવતો નરનારાયણસ્ય હિ દર્શનાથમ ઉપાજગ્મુ મુનયસ્તત સ્મૃતા નૃપ. એક વખત નરનારાયણ ભગવાને સંકલ્પ કર્યો. ભક્તો, આ દુનિયાની સૌથી સર્વશ્રેષ્ઠ એક સંદેશો મોકલવાની એક અદ્ભુત શાસ્ત્રીય પરંપરા છે. અત્યારે આપણે યંત્ર યુગમાં જીવીએ છીએ. ફોન લગાડીએ, શું કરીએ? ફોન લગાડીએ ને બોલાવીએ, તમને સમાચાર મળ્યા હશે વોટ્સઅપ દ્વારા કે સભા રાખી છે, આવજો. પણ નરનારાયણ ભગવાનને સંદેશો મોકલાવ્યો આખા ભૂમંડળમાં જ્યાં જ્યાં ઋષિઓ હતા ને બધાને સંદેશો, ખાલી સંકલ્પ કર્યો ને એટલે બધા ઋષિઓના મનમાં એક વિચાર શરૂ થયો, ચાલો ને બદ્રિકાશ્રમ જતા આવીએ, ભગવાનના દર્શન કરી આવીએ. ઘણા દિવસ થયા ભગવાનના દર્શન જ નથી થયા.
શું વિચાર આવ્યો? એક સાથે બધાને, હો, કેવળ ભગવાને સંકલ્પ કર્યો. અને આમ વાસ્તવિકતા એ છે, આપણે માનવી છીએ અને આ જે છે ને સંવેદના ઉપર માનવ જીવનનો અરસપરસ વિચારોનું અને સંદેશાઓનું આદાન પ્રદાન થતું. તમને જેનામાં અતિશય વહાલ હોય ને એ વ્યક્તિને તમે યાદ કરતા હો ને, તમે એ વ્યક્તિને સંબોધીને તમે મૂંઝાયા હો ને અને તમે એ વ્યક્તિને યાદ કરો ને તો તમને અંદરથી જવાબ મળી જાય. તમે કોઈને ઘણા દિવસથી યાદ કરતા હો, એમ થાય કે ફોન કરવો છે કરવો છે કરવો છે, પછી 2 દિવસ પછી ફોન કરો ને તો સામેવાળી વ્યક્તિ પણ નિખાલસ ભાવે એમ જ જવાબ દે કે મને પણ 2 દિવસથી એવા વિચાર આવે છે એ ફોન કરી લઉં એવો વિચાર આવે છે 2 દિવસથી. આ આપણી અધ્યાત્મ યુગની સંદેશાની એક પરંપરા હતી. અરસપરસ સંદેશો મોકલવો હોય ને, આ અધ્યાત્મ યુગની એક પરંપરા હતી સંદેશો મોકલવાની. અને જેટલું હેત વધારે ને એટલું ઝીલાય, એટલું સમજાય. જેમ પૂર્વમાં પતિ પરદેશ ગયો હોય અને ક્યાંક અકારણ કંઈ એવી ઘટના બની ગઈ, મૃત્યુ પામે, તો અહીંયા પત્નીને એ જ દિવસે આપસુકનો થાય. શું થયું હશે? એને વિચાર આવે કે બિચારા હયાત હશે કે કેમ હશે, કંઈ થયું તો નહીં હોય ને, આજે ખબર નહીં મને આવા કેમ વિચાર આવે છે. એવા વિચારો આવે કે એ મૃત્યુ પામ્યા હશે, શું થયું હશે. પછી દિવસ કદાચ કોઈ નોંધી રાખ્યો હોય ને અને પછી 2 મહિને સમાચાર મળે કે ભાઈ ધામમાં ગયા, તો જે દિવસે ધામમાં ગયા એ તારીખ અને એને નોંધી રાખેલી તારીખ 2 એક જ હોય. આ ભીતરથી એક સંદેશાની આદાન પ્રદાનની એક પ્રક્રિયા છે. અને હકીકતની વાત એ છે, ભગવાનમાં પણ જેટલું આપણને હેત વધુ હોય ને, અહીંયાથી સંદેશો મોકલાવીએ ને, હા એટલે એ પહોંચે પહોંચે એને પણ આપણા વિચાર શરૂ થાય. અરસપરસ એવો પ્રેમનો નાતો હોય, એક ભીતરમાંથી એક તાર, હૃદય વીણામાંથી એક પ્રેમનો તાર જણજણે છે. તાર છે એ સંવેદનાનો તાર છે. જેમ બહારના માઇકના તાર એ જે પાથરેલા છે ને, એમ પ્રેમનો તાર પથરાયેલો છે. અને પ્રેમનો તાર પથરાયેલો છે ને એટલા માટે કેવો પ્રેમનો તાર છે, નહીતર માં ને દીકરો 2 અલગ અલગ અસ્તિત્વ છે, પણ કોઈ દીકરાને મારતું હોય ને માં રડે. લ્યો, જેમ લાઇટને કરંટ વચ્ચેથી કાપી નાખીએ તો અહીંયા લાઇટ બંધ થઈ જાય, બરાબર ને? પણ એમ કોઈ દીકરાને મારતું હોય અને એનો કરંટ ક્યાં અનુભવાય? માના હૃદયમાં અનુભવાય. એક પ્રેમનો તાર બંધાયેલો છે. ભક્ત અને ભગવાનની વચ્ચે પણ એક એવો અનોખો પ્રેમનો તાર બંધાયેલો છે. અને કેવો તાર હશે? હૃદયમાંથી એક પ્રાર્થનાનો સૂર નીકળે, આપણે એમ થાય કે ભગવાન સાંભળતા હશે, પણ સાંભળે છે. એ દ્રૌપદી કૌરવ સભાની અંદર એક સાદ કરે અને સાદ કૃષ્ણને છેક દ્વારિકામાં સંભળાયેલો. આ પ્રેમનો સંદેશ હતો, પ્રેમનો તાર હતો, હૃદયનો એક આર્તનાદ હતો. ભગવાને સંકલ્પ કર્યો ને સંકલ્પ માત્રથી ભારતભરમાં જ્યાં જ્યાં બધા ઋષિઓ હતા ને બધા જ ત્યાંથી ચાલો ચાલો બદ્રિકાશ્રમ ભણી, બધા બદ્રિકાશ્રમ ભણી ચાલતા રવાના થયા. તીર્થયાત્રામ બહુવિધામ વિધાય જગતી તલે ઈચ્છन्तस्तत्फलं प्राप्तुं દર્શનેન જગદ્ગુરોઃ. ભક્તો, આ એક શ્લોકની અંદર આખા દુનિયાનું એક અનોખું ચક્ર છુપાયેલું છે. તમને એમ થશે કે એવું કઈ હોય? હા. શું ભક્તો, આ ભૂમંડળમાં અખંડ ઋષિઓ વિચરણ કરી રહ્યા છે.
અખંડ ઋષિ મુનિઓ આ ભૂમંડળમાં વિચરણ કરી રહ્યા છે અને એ ઋષિ મુનિઓ મને કે તમને આંખેથી દેખાતા નથી પણ વિચરણ કરી રહ્યા છે. જેમ ઋષિઓ વિચરણ કરે છે એમ દાનવો અસુરો પણ વિચરણ કરે છે. દેવતાઓ અને દાનવો બંને, મુક્તો અને અસુરો બંને આ ભૂમંડળ ઉપર અખંડ વિચરણ કરી રહ્યા છે. સમજ્યા કે? અખંડ વિચરણ કરી રહ્યા છે અને એ અખંડ વિચરણ સમગ્ર ભૂમંડળમાં અખંડ વિચરણ કરતા ઋષિઓને ભગવાને બોલાવ્યા છે. એનું અખંડ વિચરણ ચાલુ છે. અને આ અખંડ વિચરણ કેવું છે તો કે જ્યાં જ્યાં ભગવાનના ભક્તો ભજન કરતા હોય ને, જેટલા શાસ્ત્રોની અંદર કથા સાંભળશું ત્યાં શું આવશે તો કે બધા દેવતાઓ ઋષિઓ ભેગા થઈને બ્રહ્માજી આગળ જઈને પ્રાર્થના કરી કે ભૂમંડળ ઉપર અધર્મ વ્યાપી ગયો છે, અમારું રક્ષણ કરો. આવે કે ના આવે? આખા ભૂમંડળમાં આપણે સત્સંગી છીએ અને પછી કોઈકનું હડપી લઈને અધર્મ દેખાય ને એટલે પછી એ બધા ઋષિઓ આપણી કમ્પ્લેન કરે બદ્રીનારાયણમાં, હો ભગવાન આગળ, હવે ધર્મ રહ્યો નથી મનસુખભાઈને ત્યાં. શું કમ્પ્લેન કરે? હા, આ ઋષિઓ તેદી ભારતભરમાં વિચરણ કરતા હતા અને બદ્રિકાશ્રમમાં ગયા અને એ ભારતનો ચિતાર રજૂ કર્યો એમ નથી. આજે પણ અખંડ વિચરણ કરે છે. અને એમાં પણ ગજબ કેવું છે, જેમ કે આ મોબાઈલ છે ને, મોબાઈલની અંદર તમે એક વખત સર્ચ કરો ને એટલે પછી તમને એવા પ્રકારની એડવર્ટાઇઝ બતાડે બધી. શું બતાડે? બતાડે ને, એક વખત સર્ચ કરો એટલે એવા પ્રકારનું બતાડે. એમ આ ભૂમંડળની અંદર આપણે એક વખત વિચાર કરીએ ને એટલે એવા પ્રકારના વિચારોનો ફ્લો શરૂ થાય. જે બારે છે ને એવું ખાલી એક વખત તમને એમ કહી દે કે તને ખબર છે પેલું તારા વિશે આવી વાતો કરે છે, એટલે આપણે એના વિચારો શરૂ થઈ ગયા. નવરા પડ્યા એટલે એના વિચારમાં આપણે ચાલુ થઈ જઈએ. સતત આ ભૂમંડળમાં દેવતાઓ ને દાનવો વિચરે છે. જેવો મોકો મળે ને એટલે એને પુષઅપ કરે. દૈવનો મોકો મળે તો દેવતાઓ પુષઅપ કરે, દાનવોને જેવો અવસર આવે તો એ લોકો પુષઅપ કરે. હવે આ વાત માન્યમાં આવે એવી છે? માન્યમાં આવે એવી નથી લાગતી, લાગે છે પણ છે હકીકત. હવે એનું એક શાસ્ત્રીય દ્રષ્ટાંત. ઉગ્રસેન રાજા તો કેવા હતા? એકદમ ભગવાનના ભગત. હવે એને ત્યાં કંસ જેવો કપાતર છોરો સંભવે? કયો સંભવે? કંસ જેવો કપાતર દીકરો કે જે સગા બાપને કેદમાં પૂરી નાખેલો, રાજગાદી છીનવીને બેસી જાય પોતે. તો કંસ જેવો કપાતર દીકરો આવ્યો ક્યાંથી? તો ભક્તો દેવતાઓ ને દાનવો અખંડ વિચરણ કરે છે અને એમાં જેવી આપણું વર્તન કરીએ ને એના આધારે એને આપણામાં પ્રવેશ કરે. સદમાર્ગનું પ્રવર્તન કરીએ, ધર્મનું આચરણ કરીએ તો આ હૈયામાં બ્રહ્માનંદ અને મુક્તાનંદ આવીને બિરાજમાન થાય. અને એ જ જો અધર્મનું આચરણ કરતા હોઈએ તો આ જ હૈયામાં એ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ રાવણ આવીને અહીંયા બિરાજમાન થાય. એ કંસ આ હૈયામાં આવીને બિરાજમાન થાય. અને જ્યારે કંસ આ હૈયામાં આવીને બિરાજમાન થાય ને ત્યારે બાપને મારીને એની સંપત્તિ ઝૂંટવાનો વિચાર આપણને આવે. આવું સંભવ છે? તો કે હા, સંભવ છે. ઉગ્રસેનના પત્ની પદ્માવતી લગ્ન થયા, પિયરે ગયેલા. અને પિયરે ગયેલા એ ઉગ્રસેનના પત્ની પદ્માવતી, અને બન્યું એવું કે સત્યકેતુના દીકરીએ પદ્માવતી પિયરે ગયેલા અને ત્યાં એ કુબેરનો અનુચર સંદેશાવાહક દ્રુમિલ નામનો એક યક્ષ, સ્વભાવથી પણ દુષ્ટ, બધી રીતે બધા દોષોથી યુક્ત દ્રુમિલ, અને એ ત્યાં આવેલો. સત્યકેતુની દીકરી પદ્માવતી ઉપર એની નજર પડી
આંખ બગડી, મન બગડ્યું. હવે એ પદ્માવતીની સાથે એને નવા નવા અભરખા ભોગ ભોગવવાના શરૂ થઈ ગયા. પણ એ ક્યાં ચૂકે, આપણે કહીને કે મોકો જુઓ છે, એને ફસાવો છે બરાબરનો. હવે એ દ્રુમિલ મોકો જુએ છે કે પદ્માવતી ક્યાં ચૂકે અને એને હું મારો શિકાર બનાવું. અને બરાબર એ જ ટાણે એવું થયું કે પદ્માવતી એ રાજસભામાંથી સહેલીઓની સાથે બગીચામાં ફરવા ગઈ. પદ્માવતી ફરવા ગયા અને ત્યાં સંધ્યાનો સમય, અને સંધ્યાના સમયે પદ્માવતી શૌચાદિ ક્રિયા કરવા માટે ગયા અને દ્રુમિલને મોકો મળી ગયો. જો હા, અહીંયા કને નિયમ ભંગ થયો, અહીંયા દંડને અધિકારી છે, એટલે અહીંયા જેવી નાની અમથી ભૂલ થાય ને પ્રવેશ કરવાનો મોકો મળી જાય. દ્રુમિલે તરત જ મોકો મળ્યો, સીધા રૂપમાં તો પ્રવેશ કરી શકે નહીં. એટલે દ્રુમિલે તરત જ શું કર્યું તો કે ઉગ્રસેનું રૂપ ધારણ કર્યું. ઉગ્રસેનું રૂપ ધારણ કરીને દ્રુમિલ બગીચામાં હાજર થયો. એટલે સહેલીઓ પતિ આવ્યા એટલે સહેલીઓ બધી ઈશારા માત્રથી દૂર ભાગી ગઈ. એકલા કેવળ પદ્માવતી રહ્યા. પદ્માવતીને તો એમ કે એક નાની અમથી ભૂલ અને પદ્માવતીનો વિચાર થોડો મન વિચલિત થયું. એને એ વિચાર ના આવ્યો એ સમયે કે ઉગ્રસેન તો, હું તો પિયરે આવી છું ને અહીંયા ઉગ્રસેન ક્યાંથી હોય. એને વિચાર ના આવ્યો અને દ્રુમિલ ઉગ્રસેન બની એવી વાતોમાં એને ભોળવી અને એની સાથે વિહાર કર્યો. અને જે વિહાર કર્યો અને એ આસુરી વેડાનું ટાણું ચૂક્યું અને તરત જ પદ્માવતીને વિચાર આવ્યો કે ઉગ્રસેન તો અહીંયા સંભવે જ નહીં, તો આ હતું એ કોણ હતું. તરત દ્રુમિલ મૂળ રૂપમાં આવી ગયો અને ત્યાં પદ્માવતી એના હૈયામાં ક્રોધ આવીને શ્રાપ આપ્યો. દ્રુમિલે કીધું કે તારા થકી મારો બાળક જન્મશે. તો કે જન્મશે તો ખરો, પણ એને જન્મતા જ મોતનું તેડું મળશે. જન્મતા જ એને મોતનું તેડું મળશે. તારો દીકરો મને ન ખપે. અને એવા ટાણે બીજી બાજુ એવો સંયોગ સર્જાયો કે ઉગ્રસેન એ અહીંકને એ પદ્માવતીને લેવા માટે એ પણ આ બાજુ આવી ચડ્યા. અને એને પણ આ પ્રસંગ સાંભળ્યો. એના હૈયામાં દુઃખ થયું. પણ કહેવાનું એટલું કે ધર્મ ચૂકીએ ને ત્યારે દાનવો પ્રવેશ કરે. સમજ્યા ને? અખંડ વિચરણ કરે છે દેવતાઓ અને દાનવ. જેવું આપણે આચરણ કરીએ એવો એ પ્રવેશ કરે. આપણે એમ થાય કે અમારા ઘરમાં પેલા બધું બરાબર હતું, આવું કેમ થવા માંડ્યું? ક્યાંક મિસિંગ થયું ને ત્યાં પ્રવેશ કરી જાય. પછી એ જ રીતે હવે તમે ઇતિહાસ સામે બીજી દ્રષ્ટિ કરો તો જે ઘરમાં ભજન થતું હોય ને, જે ઘરમાં સત્સંગ થતું હોય, ત્યાં નિયમિત 500 પરમહંસના પધરામણા હોય. તમને એમ થાય કે અમારા ઘરે સાધુ, 2 જ સાધુ આવે પધરામણી કરવા. ના રે ના, તમારા હાથમાં છે કેટલા સંતોની પધરામણી કરાવી. સમજ્યા ને? તમારા હાથમાં છે તમારે કેટલાની પધરામણી કરાવી. તમારે કેટલાની ત્રેવડ હોય એટલી પધરામણી. ઘણા હરિભક્તો હોય. અહીં કને મુક્તાનંદ સ્વામી તો કીર્તનમાં ગાયું, હરિના જન તો મુક્તિ ન માગે. શું કમ? 68 તીર્થ નિત્ય અણતેડ્યા આવે. જે જગ્યાએ ભજન થતું હોય એ જગ્યાએ દિવ્ય રૂપે વિહરતા એ અનંત મુક્તો ઋષિઓના અખંડ એને ત્યાં પધરામણા થતા હોય. આંખ દેખે નહીં. આપણા ઘરમાં ભેગા બેસીને ધૂન કીર્તન કરતા હોય ને એટલે બ્રહ્માનંદ મુક્તાનંદ આવે. આ સભાની અંદર પણ મુક્તો અખંડ રહ્યા છે, આપણે દેખતા નથી. અરે કપટથી રામાયણનો પ્રસંગ છે અદ્ભુત. ઉત્તમભાઈ સંભળાવો. તુલસીદાસજી અદ્ભુત પ્રથમ 4 કડી સંભળાવો. મજાનો પ્રસંગ છે. અસ કહી ચલા રચી મગ ભાયા શરમ
મંદિર બરબાગ બનાયા અસ કહી ચલા રચી સી મગ માયા સર મંદિર બરબાગ બનાયા મારુત સૂત દેખા શુભ આશ્રમ માઈ બુજી જલ પિયો જાય શ્રમ મુનિ બુજી જલ પિયો જાય શ્રમ રાક્ષસ કપટ બેસ તહાં સોહા માયાપતિ દૂત હી વહમોહા જાય પવન સુત નાય માતા લાગ સો કહે રામ ગુણ ગાથા લાગ સો કહે રામ ગુણ કેવો પ્રસંગ કહે છે તુલસીદાસ લંકાની ભૂમિમાં લક્ષ્મણજી મૂર્છિત થયા લક્ષ્મણજી મૂર્છિત થયા અને ત્યારે રામની આંખમાં આંસુ આવી ગયા વાનર સેનામાં ચારેકોર શોક વ્યાપી ગયો હવે શું કરવું મનની મૂંઝવણ વચ્ચે એક વિચાર આવ્યો કે રાવણના વૈદ્ય સુષેણ ઈલાજ માટે તત્કાળ લંકામાંથી એને હનુમાનજી એના ઘર સોતા ઉપાડીને લંકાની ભૂમિમાં લઈ આવ્યા હવે ભાઈ કરો ઈલાજ સુષેણે કીધું ભાઈ ઈલાજ સંભવ છે એ સંજીવની ઔષધિ મળે તો ક્યાં મળે તો કે હતી તો ખરી મેં બધું વાવ્યું તું અશોક વાટિકામાં પણ ભાઈ તમે આવ્યા ને બધું મારું વયું ગયું તો કે હવે ઉપાય શું બીજું ક્યાં મળે એ બોલાવે દ્રોણાચલ પર્વત ઉપર મળે પણ એટલું કે સવાર સૂર્યોદય થાય એના પહેલા મળે તો આટલું જે કીધું ને હવે જેવા લંકામાંથી હનુમાનજી મહારાજે સુષેણને ઉપાડ્યા ને એટલે રાવણના અનુચરો હતા ગુપ્તચરો હતા એને પણ સમાચાર દીધા કે ભાઈ આપણે જેને મૂર્છિત કર્યા છે હવે એક પણ હથિયાર વિના યુદ્ધ જીતી જઈએ એમ છીએ જો લક્ષ્મણજી મૃત્યુ પામશે તો રાવણની આગળ એ રામ હારશે હથિયાર હેઠા મૂકી દેશે અને એક પણ પ્રકારની આગળ કોઈ પણ પ્રકારની લડાઈ વિના જીતી જવાય એમ છે પણ આ સુષેણને ઉપાડ્યા છે ને સુષેણનો ધર્મ છે કે શત્રુ હોય તો પણ એ દર્દી બનીને આવે ત્યારે એનો ઈલાજ કરવો એટલે હવે શું કરવું કેમે કરીને સવાર પાડીએ તો કામ પતી જાય એમ છે તો સવાર પાડી દેવા માટે રાવણે સૌથી પહેલા એને પણ કોઈ પણ રીતે સવાર પડે અને એ દ્રોણાચલ પર્વત સુધી ન પહોંચે એના માટે શું કાળ નેમીને બોલાવે કાળ નેમીએ સ્વાદ તો ચાખી લીધું તાડકા અને બધાને માર્યો ત્યારે પણ કાળ નેમીએ સ્વાદ તો ચાખ્યો તો કીધું આમાં પડવા જેવું નથી પણ મનમાં એવો વિચાર આવ્યો કે નહીં કરું તો રાવણ મારશે રાવણના હાથે મરવું એના કરતા રામના દૂતના હાથે મરવું સારું કહેવાય એટલે કીધું વાંધો નહીં ચાલો કરી લઈએ કામ અને એ કાળ નેમી ઋષિનું રૂપ લઈ ઝૂંપડીમાં બેસી કપટ બુદ્ધિથી રામ રામ જપવાનું શરૂ કર્યું ઝૂંપડી જોઈ અને રામનું નામ સાંભળ્યું આકાશ માર્ગે જઈ રહેલા હનુમાનજી મહારાજ નીચે આવી ગયા કપટ બુદ્ધિથી જપે છે કેવી બુદ્ધિથી જપે છે કપટ બુદ્ધિથી જપે છે અને કપટ બુદ્ધિથી થતું ભજન પણ સાંભળી અને રામજી નું નામ સાંભળતાની સાથે જ હનુમાનજી મહારાજનું હૈયું ભાવ વિભોર થઈ ગયું અને નીચે આવી ગયા અને નીચે આવે એટલું નહીં કાળ નેમીની આગળ જાય પવન સુત નાયઉ માથા જાય પવન સુત નાયઉ માથા માથું ટેકવી દીધું કાળ નેમીની આગળ માથું ટેકવી જે માથું ટેકવ્યું ને ત્યાં તો કાળ નેમીએ કથા શરૂ કરી રામાયણ લાગ સુ કહે રામ ગુણ ગાથા રામાયણની કથા શરૂ કરી અને કેવી કથા ખબર છે આગળ કે છે હોત મહારણ રાવણ રા
અહીં રામ સંશયામહી હોત મારન રાવણ રામહી જીતી અહીં રામન સંશયામહી યહી બાય મેં દેખઉં ભાઈ ગાયન દૃષ્ટિ બલ મોહી અધિકારી જ્ઞાન દૃષ્ટિ બલ મોહી અધિકારી કાળને લીએ રાવણ કાળને લીએ કેવી રામાયણ શરૂ કરી. અયોધ્યામાં જન્મ થયો, વશિષ્ઠના આશ્રમમાં જઈ રામે અભ્યાસ કર્યો, પાછા ફર્યા, વિશ્વામિત્ર આવ્યા, એ યજ્ઞની રક્ષા માટે લઈ ગયા અને યજ્ઞની રક્ષા માટે જાય ત્યારે તાડકાનો વધ કર્યો. પેલી સીનાના રૂપમાં રહેલી અહલ્યાને ભગવાનના ચરણનો સ્પર્શ થતાની સાથે જ એ અહલ્યા થઈ. સીતા સ્વયંવરની વાત કરી, પાછા ફર્યા અને એમાં કૈકેયીએ વરદાન માંગ્યા, રામને વનવાસ થયો. આ બધી કથા કરતા કરતા લંકાની કથા શરૂ કરી. કોણે? કાળનેમીએ. પોતાના અનુભવથી એટલું તો કીધું કે હું ભલે રાવણનો છું પણ મને અનુભવ તો છે રામનો. એટલે એણે એટલું સ્પષ્ટ કીધું હનુમાનજીની આગળ. શું? તો કે રામ અને રાવણનું ભયંકર લંકાની ભૂમિમાં અત્યારે યુદ્ધ ચાલે છે અને હું દિવ્ય દ્રષ્ટિથી જ્ઞાન શક્તિથી દેખું છું. એમ કયો વક્તા કેવા જોરદાર, જુઓ તો ખરા. કાળનેમી એવી રજૂઆત કરે છે, यहाँ भाई में देखा भाई ज्ञान दृष्टि बल मोही अधिकाई. मारू એવું જ્ઞાન દ્રષ્ટિ છે કે લંકાની ભૂમિની અંદર થતી રામ અને રાવણની લડાઈને હું આંખથી દેખું છું અને એ પણ હું દેખું છું કે આ લડાઈની અંદર જીતહી રામ ન સંશય યામહી, એમાં રામનો વિજય થશે, એમાં કોઈ શંકા નથી. લે, હનુમાનજી મહારાજને આમ જુસ્સો ચડી જાય ને, એવી જોરદાર કથા. અને કથા કરતા કરતા હનુમાનજી મહારાજે કીધું તરસ લાગી છે. કઈક કથામાં બહુ આનંદ આવે છે પણ શરીરનો ધર્મ છે, કઈક તરસ લાગી છે. અને ત્યાં તો કાળનેમીએ કમંડળું લીધું કે લ્યો પાન કરો અને હમણાં જ દઈ દઉં તમને જ્ઞાનની દીક્ષા. લે, હનુમાનજી મહારાજને ચેલો બનાવી લેવા. અરે માંગા જલ તે દિન કમંડલ કહ કપી નહીં ગાઉં રે જલ. માંગા જલ તે દીન મંડલ કહ કપી નહીં ગાઓ તોરે જલ. સરસ મંજન કરી આતુર આવહું, સરસ મંજન કરી આતુર આવું, દીક્ષા દેવું જ્ઞાન જય પાવું, દીક્ષા દેવું જ્ઞાન જય પાવું, દીક્ષા દેવું. કાંઈ વાંધો નહીં, એટલું કમંડળમાં જળ પૂરું નહીં થાય તો બાજુમાં સરોવર છે, સ્નાન કરી આવો, મોજ પડે એટલું પાન કરી આવો, શુદ્ધ થશો એટલે અહીંયા આવશો એટલે જ્ઞાનની દીક્ષા દઈ દઉં તમને. પણ જ્યાં પાન કરવા માટે જાય ને ત્યાં મગરે પગ પકડ્યો ને હનુમાનજી મહારાજે ઝપટ મારી, ત્યાં મગરમાંથી એક અપ્સરા ઉત્પન્ન થઈ અને એને કીધું કે ભાઈ આ ગુરુ મહારાજ નથી, આ કાળનેમી છે, આ કાળનેમી છે. કથા આગળની અદ્ભુત છે પણ આગળની કથા આપણને અહીંયા નહીં, પણ અહીંયા કથા એટલી મસ્ત એટલા માટે આપણા માટે મહત્વની છે કે આપણે પણ ઘરમાં સ્વામિનારાયણ ભજન કરતા હોય ને તો હનુમાનજી મહારાજ ન આવે? બોલો, આવે કે ન આવે? આવે. બ્રહ્માનંદ મુક્તાનંદ સ્વામીના પધરામણા થાય ન થાય? લ્યો, અમે આવે ને પેલા ચેષ્ટાનું ગાન થતું હતું. લ્યો, મહારાજ ખુદ કીધું કે આવી રીતે જેને ભગવાનની મૂર્તિનું ચિંતન થતું હોય, અરે એના મા બાપને ધન્યવાદ છે, એને તો અમે ઉઠીને દંડવત પ્રણામ કરીએ. અને ચેષ્ટાનું ગાન થતું ને મહારાજ ન આવે? ઘરના સિંહાસનમાં ભગવાન બેસી જ ન શકે, એ ઉતરીને નીચે આવી જાય આપણી આગળ.
એટલે ભગવાન અને મુક્તોની પધરામણી કરાવવી કે ન કરાવવી, કોની ઘરમાં પધરામણી કરાવવી એ આપણા હાથમાં છે. કોના હાથમાં છે? એટલે ઘણા પછી આમ ઘરમાં ઘર ઘર કી કહાની, હવે પધરામણી સિરિયલ ચાલુ હોય તો પછી ત્યાં પધરામણી એવી હોય, લ્યો સમજ્યા ને, ત્યાં પધરામણી પછી એની હોય અને પધરામણી થાય એટલે કહાની હું જોઈ હોય, પણ હૈયામાં પધરામણી એ થઈ ગઈ હોય બીજી, અને પછી બીજી કઈ પધરામણી હૈયામાં થઈ જાય એટલે વિચારો એવા શરૂ થાય કે પછી સાસુ સાથે અણબનાવ શરૂ થાય, તારી સાસુ તો આવી છે આવી છે આવી છે, અને એમાં કરતાં પછી પરિવારમાં તિરાડ પડે અને ઘર વેર વિખેર થઈ જાય, ઘરમાં શાંતિના બદલે અશાંતિ થઈ જાય. શું કામ? પધરામણી ભૂલથી બીજી થઈ ગઈ છે ભાઈ, પધરામણી બદલાઈ ગઈ છે, સમજ્યા ને. એટલે બદ્રિકાશ્રમની સભા, અહીંયા ભગવાને સંકલ્પ કર્યો કે ત્યાં બધા ઋષિઓ જ્યાં જ્યાં વિચરણ કરતા હતા ત્યાંથી એ બધા બદ્રિકાશ્રમમાં આવ્યા. એ કથા હું તમે ઘણી વખત સાંભળી છે, પણ આ ઋષિઓ બદ્રિકાશ્રમમાં આવે એટલું નહીં, એ નિયમિત ભૂમંડળમાં વિચરણ કરે છે. મારા ને તમારા ઘરે વિચરણ કરી અને ભગવાન જ્યારે સંકલ્પ કરે ને ત્યારે બધા ક્યાં જાય છે? બદ્રિકાશ્રમ જાય છે. અને આપણે મોબાઈલ, અત્યારે જમાનો આવ્યો, પોલીસ છે ને, પોલીસ ચોરની ટ્રેકિંગ ક્યાંથી કરે? તો કે મોબાઈલનું લાસ્ટ લોકેશન ક્યાં હતું. એમ ભગવાન પણ મારા ને તમારા જીવન ઉપર અખંડ ધર્મ અને અધર્મ, દેવતાઓ અને દાનવો અખંડ આપણું લોકેશન ટ્રેક કરે છે. હા, આ ઋષિઓ છે ને એને આ સમયે આવો વિચાર કર્યો તો એ બધી નોંધ થાય છે ને, એ ત્યાં પછી ફાઇલ જમા થઈ જાય. કાર્ડના ચોપડે તો નોંધાય છે, પણ ઋષિઓ પણ મારા ને તમારા જીવનનું ભજનની નોંધ એ પણ કરે છે. કોણ નોંધ કરે છે? સમજ્યા ને. એટલા માટે જીવનમાં, પરિવારમાં ભજન, ઘરમાં ભજન, બોલો તો ખરા, શું છે? જરૂરી છે, નથી? ઘરમાં ભજન જરૂરી છે. હું ને તમે એક વખત મોબાઈલમાં ખાલી કોઈ ફિલ્મનું સર્ચ કરી હોય ને તો બધી ફિલ્મોની પછી એડવર્ટાઇઝમેન્ટ આવે. એમ મેં ને તમે ઘરમાં એક વખત કંઈક જોયું, કોઈક વિચાર આવ્યો હોય ને એટલે પછી એના વિચારો ઘરમાં આવવાની શરૂઆત થઈ જાય, કારણ કે એના આટા ફેરા ચાલુ થઈ જાય, એનો પગફેરો આપણા ઘરમાં થઈ જાય. એટલે આપણા ઘરમાં બ્રહ્માનંદ અને મુક્તાનંદ સ્વામીનો અખંડ પગફેરો રહે. આપણા ઘરમાં ખાલી બે સંતો આવે ને સંતોને માંડવી આમંત્રણ આપીએ ત્યારે જ સંતો આવે એમ નહીં. જે ઘરમાં ભજન થતું હોય ત્યાં અખંડ 500 પરમહંસોની પધરામણી હોય. જે ઘરમાં ભજન થતું હોય ત્યાં સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ અનંત અવતારોની પધરામણી હોય. જે ઘરમાં અખંડ ભજન થતું હોય, અહીં કને અદ્ભુત સંખ્યા લખી છે. આ જે ભૂમંડળમાં જે ઋષિઓ વિચરણ કરે છે ને, કેટલા મંડળ છે ખબર છે? સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે 139 મુનિઓના મંડળ આવ્યા. કેટલા? 139 મુનિઓએ શિષ્ય મંડળની સાથે બધા બદ્રિકાશ્રમની અંદર ભગવાનને સંકલ્પ કર્યો ને બધા ભેગા થયા. એ મારી ચોય, વશિષ્ઠ, અત્રિ, એકત, દ્વિત, તીર્થ, કશ્યપ, ભારદ્વાજ, સાકલ્ય, આવી રીતે ભૃગુ આદિ 139 એ મુનિઓના મંડળે સહિત બધા મુનિઓ શિષ્યો સહિત એ બદ્રિકાશ્રમમાં પધાર્યા. અને બીજા પણ કેટલાક મુનિઓ એ કૈલાસમાં રહ્યા હતા, ત્યાંથી પણ બધા નરનારાયણના આશ્રમમાં આવ્યા છે. એટલે ઋષિઓ પણ અખંડ વિચરણ કરે છે અને દાનવો પણ વિચરણ કરે છે. એટલે આપણું ઘર એક બગીચો બનાવવો કે શું બનાવવું? ગટર જ્યાં વહેતી હોય ત્યાં ભૂંડને ચક્કર મારવાનું મન આવે, ત્યાં મજા આવે, મોજ પડે કાદવ કીચડમાં. અને જ્યાં સુગંધીમાન બગીચો, ફૂલની સુગંધ આવતી હોય ત્યાં સારા સજ્જન લોકો ત્યાં ફરવા માટે જાય. એવી રીતે આપણું હૈયું જ્યાં દોષોથી ખદબદતું હોય, જ્યાં અખંડ એ કામ ક્રોધની વાતો થતી હોય, જ્યાં ઘરમાં કજિયા થતા હોય, ત્યાં પછી રાવણ અને કંસના પધરામણા થતા હોય, દરરોજ કાળનેમીના પધરામણા થતા હોય. અને જે ઘરની અંદર ભગવાનનું ભજન થતું હોય ત્યાં નારદજી અખંડ વિચરણ કરે છે, હનુમાનજી મહારાજ અખંડ વિચરણ કરે છે, યાજ્ઞવલ્ક્ય ઋષિ આદિક ઋષિઓ અખંડ વિચરણ કરે છે, બ્રહ્માનંદ અને મુક્તાનંદ સ્વામી અખંડ વિચરણ કરે છે. ત્યારે એના પધરામણા થાય. અને હું ને તમે જ્યારે કીર્તન ગાતા હોઈએ ને બ્રહ્માનંદ સ્વામીનું, મુક્તાનંદ સ્વામીનું, ત્યારે મુક્તાનંદ સ્વામી એ મહારાજને કહે, મહારાજ આ ભગત બિચારો જો કેવું ભજન કરે છે, હે મહારાજ
સમજ્યા ને? આપણા કોઈ વખાણ કરે કે આપણું નામ લે ને તો આપણા કાન એકદમ સાબદા થઈ જાય હો. તમે અહીંયા બેઠા હો, તમે અરસપરસ વાતો કરતા હો ને, સૌનક મુનિ કથા તો કરે પણ ઠીક છે એમ, આટલું વાત કરતા હો ને એટલે આમ ધીમેકથી પણ સંભળાઈ જાય ને એટલે મારા કાન ચોટા થઈ જાય, તમે શું બે વાતો કરો. સમજ્યા ને? આપણા કાન તરત સાબદા થઈ જાય છે. એમ જ્યારે આપણે બ્રહ્માનંદ મુક્તાનંદ સ્વામીના કીર્તનો ગાઈએ ને અને ત્યારે સાબદા થઈ જાય અને તરત આપણે ત્યાં પધારે. અને આપણે ત્યાં પધારે એમ નહીં, આપણો હાથ જાલી આપણે કીર્તન બોલતા હોઈએ ને ત્યારે મહારાજને એમ કે મહારાજ આ બિચારો નાનો છે, એના ઉપર મહેરબાન થજો. શું કે આપણા વતી? બાપલો બિચારો નાનો છે, એના ઉપર મહેરબાન થજો. એટલા માટે આ બદ્રિકાશ્રમની સભાની અંદર એ તમામ ઋષિઓ આવે. એ ઋષિઓ ક્યાંયથી નહીં, મારા તમારા આપણા બધાયના ઘરેથી ફરતા ફરતા વિચરણ કરતા બધા ઋષિઓ ક્યાં પહોંચ્યા છે? બદ્રિકાશ્રમ પહોંચ્યા છે. અને હવે મારીને તમારા ઘરના હાલ હવાલ જોઈ અને જે રજૂઆત કરશે એ આવતીકાલે કથામાં સાંભળવા મળશે. અહીંયા જ 9 વાગ્યાનો સમય થયો છે. અહીંયા કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામધમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ